નમસ્કાર મિત્રો, હું છું સારણિયા વિનોદ કુમાર જીણાભાઈ, ઉના તાલુકાના કાજડી ગામનો વતની. હું ખુલ્લી રીતે વાત કરું છું અને સત્ય વાત કરું છું. તમને કેમ લાગે છે એ કમેન્ટમાં જણાવજો. તો મિત્રો, અત્યારે વિજ્ઞાન જાથાવાળા જે આપણે માતાજી વિશે કોઈ પણ ઢૂંઢતા હોય ત્યારે આપણે જયેશ પંડ્યા અત્યારે સોશિયલ મીડિયામાં બધા સામે રજૂ કરે છે કે તે ભોવાઓને પકડે છે, અંધશ્રદ્ધા ફેલાવતા વ્યક્તિઓને પકડે છે. પણ મારું એ જ કહેવાનું છે કે જો તમે ચારેય દિશાઓના રસ્તા બંધ થઈ જાય, પરિવારનો સાથ બંધ થઈ જાય, ત્યારે તમે કોઈ મુસીબતમાં હોય ત્યારે તમારે અંદરથી ઉત્પન્ન થતો શબ્દ કયો હોય છે? ખાલી મને જણાવજો. હે માતાજી, હે ખુદા, હે ભગવાન, જે વસ્તુ આવે ત્યારે ઉપરવાળાનો શબ્દ આવતો હોય છે, હવે તું બસાવતો હોય. ત્યારે બધી બાજુમાં તમે ફસાઈને એક પીડાથી હાવ પીડિત હોય ત્યારે કેવો રસ્તો આવે? કારણ કે આ દુનિયામાં ચમત્કાર વસ્તુ જેવી કઈ વસ્તુ નથી. એ તો લોકો જાણે છે ને, હું પણ જાણું છું. એનો કઈ અંધશ્રદ્ધાનો હું કઈ સાથ દેતોય નથી. પરંતુ માતાજી પ્રત્યે એક આસ્થા છે ને, એને ઠેસ પહોંચે છે. ચમત્કાર કે ભગવાન અહીંયા દર્શન દેશે અને કોઈની અંદર માતાજી આવે છે ને ધૂણે છે, એ પણ વસ્તુ માનતો નથી. એને હું આમ એમ કેમ ને કે એ બધી વસ્તુ ખોટી છે. પરંતુ જે માતાજી પ્રત્યે એટલે આસ્થા રાખે છે ને, એવા વ્યક્તિને તમે આ ઠેસ પહોંચાડો છો ને, એ બહુ ખોટું છે. તમે ભલે ગવર્મેન્ટ નોકરીમાં હોય ને, તમને ગવર્મેન્ટ નોકરીનો એટલો બધી જો પાવર હોય તો બાબા બાબેશ્વર ને શ્રી કૃષ્ણના ભગત એવા તમે કાનુડા કૃષ્ણની વાત કરે છે એવા ઘણા શબ્દ એવા બોલી જાય છે, એને તમે પકડો ને. પેલા તો મોટા વ્યક્તિને તમે પકડો. નાના વ્યક્તિ, નોર્મલ સામાન્ય વ્યક્તિ, આ ગામડામાં વસનાર એક ભુવાજીને પકડીને તમે શું સાબિત કરવા માંગો છો? મારું કહેવાનો મતલબ એ જ છે કે તમને જો એટલો બધી અંધશ્રદ્ધાનો સામે લાવીને માણસો સામે લાવવાની હોય તો લાખો કરોડો એવા બાબા બાગેશ્વર, હવે તમને ખબર છે, મને ખબર છે કે એ શું કરે છે. એની અંદર શું છે? હનુમાનજીનો વાત છે. બાબા બાગેશ્વરની શરીરમાં હનુમાન છે. બધા નાના છોકરાને ખબર છે કે ભગવાન કોઈ પાપી માણસની શરીરમાં આવતા જ નથી. કારણ કે આ દુનિયામાં જેને જન્મ લીધો છે ને પાપ કર્યું છે ને પાપ કર્યું છે, એની અંદર ભગવાન આવતો જ નથી. તો શા માટે આવા નાના માણસોને હેરાન કરો છો? પહેલાં તો તમે મોટા મોટા માણસોને પકડો, મોટી મોટી સેલિબ્રિટીને પકડો, જે અંધશ્રદ્ધાના નામે અત્યારે સોશિયલ મીડિયામાં કલંક છે એવાને પકડો. પછી આવા નાના નાના માણસોને પકડો, તો જ તમારું ગર્વ થશે કે તમને મોટા મોટાને તો પેલા હવાલે કર્યા, પછી નાનાને પકડ્યા. મારો એટલો જ મુદ્દો છે. ને તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો. કારણ કે જે પોલું હોય ને ના પોલ પડે, એવી રીતે આ બધા ગવર્મેન્ટ છે ને, જ્યાં ઢીલું હોય ને ત્યાં જ જાય, મોટું હોય ને કાંઈ જાય નહીં.